કપટ શિવનાથને ભજી લે, મંટુ શંકર ભજી લે. અને આ રીતે ભગવાન કહેવા લાગ્યા કે મને કોઈ બી વસ્તુ તમે અર્પણ કરો ના કરો, પણ નિષ્ઠાથી જો મારી ભક્તિ કરો એને પર હું અવશ્ય પ્રસન્ન થવું છે, એમાં કોઈ પણ પ્રકારની શંકા નહીં. પછી તો ભગવાન શિવજીના પંચાક્ષર મંત્રનો પણ મહિમા અહીંયા બતાવવામાં આવ્યો છે, જે આગળ આપણે જોઈ ગયા. પાર્વતી કહે કે હે દેવાદેવ, કળિયુગમાં તમારા ભક્તો મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરે? કારણ કે ત્યારે તો બધા લોકો ધર્મ કર્મ નષ્ટ થઈ જાય છે, બધાના કર્મ ધર્મ બધા નષ્ટ થઈ જાય તો બધા મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરે કહો ને. ત્યારે ભગવાન કહે સાંભળો કે દેવી, કળિયુગમાં કેવળ મારા પંચાક્ષર મંત્રથી જ મુક્તિ મળી જાય છે. એ પંચાક્ષર મંત્રનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે અને એનાથી જ મુક્તિ મળી જાય. ઓમ નમઃ શિવાય અથવા ઓમ શિવાય નમઃ, હે ને, ઓમ લગાય તે ષડાક્ષર મંત્ર થઈ જાય, પણ ઓમ એ બીજ રીતે ગણવાનું, પણ નમઃ શિવાયનું અહીંયા ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. અને એનાથી પરમાત્મા કહે કે એને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થશે, એમાં કોઈ પણ પ્રકારની શંકા નહીં. શરીર મન અને વાણી દ્વારા પાપ, નિત્ય પાપ, કૃતજ્ઞ પુરુષ પણ જો મારા મંત્ર પંચાક્ષર મંત્ર પર વિશ્વાસ રાખે અને જપ કરે તો શીઘ્ર એને ભવસાગર પાર તરી જાય છે, એમાં કોઈ શંકા છે નહીં. અને ભગવાન કહે કે પંચાક્ષર મંત્રને છોડી અન્ય મંત્રથી શું એનો લાભ થવાનો છે? બને ત્યાં સુધી ભક્ત્યા પંચાક્ષરમ એવમ યોહિ મામ સત્કૃતમર્ચયેત સોપી કરચ્છેદનમ મંત્રસ્યાદ સૈવકમ. બને ત્યાં સુધી ભગવાનને માળા તમારે કરવી. રુદ્રાક્ષની માળા હોય તો બહુ ઉત્તમ કહ્યું છે, ના મળે બીજી કોઈ બી ચાલે, પણ રુદ્રાક્ષ એ સર્વશ્રેષ્ઠ કહી છે. અને રુદ્રાક્ષની માળા જ્યારે કરતા હોય ને પણ નિયમો બધા બતાવ્યા, જપ કરવાના પણ નિયમો છે ને બધા. આસન વગર જપ થાય નહીં, માળા હોય તો પછી એને ડાયરેક્ટ આવી રીતે માળા થાય નહીં, એને ઢાંકવી પડે અથવા ગૌમુખીમાં રાખવી પડે. માળા કરતી વખતે 3 આંગળી ઉપયોગ કરવો જોઈએ, પહેલી આંગળી ટચલી આંગળી ઉપયોગ કરાય નહીં, આમ જ કરવાની હોય. માળામાં જે મેરું આવે ત્યારે માળાને ત્યાંથી એમ પાછી એમ આમ કરી દેવી પડે, આંખ ફેરવી કહેવાય, હે ને. પછી ડાયરેક્ટ અહીંથી અહીં આમ લઈ જઈએ માળા આપણે જો, અને પછી નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય, પછી આમ ના જવાય, અહીંથી પાછી માળામાં ફેરવવી પડે, એમ આવી રીતે માળા કરવી પડે, અને માળા ફેરવી કહેવાય, હે ને. માળા ન મળે તો કર માળા કરવી. દોરાની માળા આવે, બધા માળાના પણ મહત્વ. જો કર માળા તમે કરો, માળા ના મળે તો અહીંયા ગણતરી કરવાની આવે, હાથની ગણતરી કરવાની આવે. એક અહીંથી ગણતરી થાય, અનામી 1 2 3 4 5 6 7 8 9 અને 10, આ રીતે ગણતરી છે. કેટલા? 10 કરવાના. પછી પાછા અહીંથી ગણવાનું 1 2 3 4 5 6 7 ને 8, આ રીતે તમે ગણતરી કરો તો 108 થાય. પછી 10 કરો નહીં, 10 100 અને 8 કરી નાખવાની, એ રીતે ગણતરી કરવાની. માળા ન મળે તો આ રીતે કર માળા જેને કહેવાય. એ કર માળા કરવાથી તમને 1% ફળ પ્રાપ્ત થાય. પછી દોરાની માળા કરવામાં આવે તેને 8 ગણું ફળ તમને પ્રાપ્ત થાય. શંખના મણકાની જો તમે માળા કરવા બેસો તો તમને કેટલું ફળ પ્રાપ્ત થાય? તો 100 ગણું ફળ પ્રાપ્ત થાય. પછી મૂંગ એટલે મંગળના નંગ હોય અને એની જો તમે માળા કરો તો તમને 1000 ગણું ફળ પ્રાપ્ત થાય. સ્ફટિકની માળા હોય, માતાજીના ઉપાસકો સ્ફટિકની માળાનો ઉપયોગ વધારે કરતા હોય, તો સ્ફટિકની જો માળા કરવામાં આવે તો 10,000 ગણું તમને ફળ પ્રાપ્ત થાય. મોતીની માળા તમે જો કરો તો 1,00,000 ગણું ફળ તમને પ્રાપ્ત થાય. કમળ કાકડીની માળા આવે, એ પણ માતાજીના ઉપાસકો બહુ કરતા હોય ને, લક્ષ્મી પ્રાપ્તિ માટે. તો અંદર લખ્યું છે કે 10,00,000 ગણું ફળ પ્રાપ્ત થાય, હે ને. સુવર્ણની પણ માળા આવે. માળા એટલે સુવર્ણ, કદાચ રુદ્રાક્ષને સોનામાં એ કરી દેતા સુવર્ણની માળા હોય તો 1 કરોડ ગણું તમને ફળ પ્રાપ્ત થાય. અને રુદ્રાક્ષની તમે જો માળા કરો, રુદ્રાક્ષ અને દર્ભ સાથે, તો અનંત ગણું તમને ફળ પ્રાપ્ત થાય. દર્ભ સાથે એટલે કેવું હશે? દર્ભમાં પરેવાલા પણ નહીં. રુદ્રાક્ષની માળા હોય ને, હાથે દર્ભની વીંટી પહેરી લેવાની, દર્ભ સાથે થઈ ગયું ને. કરોડ અનંત ગણું તમને ફળ પ્રાપ્ત થાય. આ બધું બતાવવામાં આવ્યું છે. કળિયુગમાં આનું જ મહત્વ છે. આપણાથી બહુ યજ્ઞ યાગ આદિ પૂજા પાઠ ન થઈ શકે તો કોઈ વાંધો નહીં. પાઠ આપણે નિત્ય કરતા હોય ને, જો આપણે પહેલાં ભગવાનનું પાઠ કરીએ ને
એ આપણે આધ્યાત્મિક ક્ષેત્રનું પહેલું પગથિયું છે એવું માનવાનું. પાઠ કરીએ પછી અમુક સમય થાય એટલે પાઠ છૂટી જાય, પછી એમાંથી કોઈક એક મંત્ર આપણે લઈ લઈએ, એ મંત્રનો જાપ કરીએ, એ આધ્યાત્મિક ક્ષેત્રનું બીજું પગથિયું છે એવું માનવાનું. પછી જાપ કરો ભગવાનના, પછી પાઠ ના કરે કંઈ વાંધો નહીં. અને અમુક ઉંમર થાય પછી આંખો આપણી દેખાતી જ ના હોય, પાઠ ક્યાં કરવાના? આપણે દેખાતું ઓછું થઈ જાય, 40 થાય એટલે પછી દેખાવાનું થોડુંક ઝાંખું થઈ જાય, ઓછું થઈ જ જાય, હે ને? પછી નહીં બેતાલો આવ્યો કે બેતાલા ચશ્મા આવી જાય પછી. હા, એટલે પછી તે કડે બહુ પાઠ ના થાય, બહુ ચિંતા કરવાની નહીં. તે કડે આપણે શું કરવાનું? જપ કરવાના, ભગવાનના નામનો જપ કરવાનો, એ જ મહત્વનું છે. પછી તો જપે ના થાય, હાથ કામ ના કરે, ક્યાં માળા ફેરવવાના છે? તે કડે ખાલી ભગવાનનું સ્મરણ કર્યા કરો, નિત્ય સ્મરણ ભગવાનનું કરો, એ મહત્વનું છે. અને એટલું યાદ રાખવાનું, મોરારી બાપની પાસે ત્યાં સાંભળેલું છે કે જપ કરવાથી જગત પરેશાન કરશે, એટલું યાદ રાખવાનું. કરે કે ના કરે? થાય જ. આપણે અત્યારે બેસી જઈએ ને, આપણે તો 12:30 1 વાગે ચાલો ચાલો બસ ફટ બંધ કરો તમારું બધું, ભોજન કરી લો. ઘરના જ હેરાન કરે પહેલા, તમારે તો કાંઈ નહીં, પછી ખાઈને સુઈ જવાનું, અમારે કેટલું બધું કામ કરવાનું. એ હેરાન કોણ કરે? જગત જ પરેશાન કરે, એટલું યાદ રાખવાનું. હા, જપ કરવાથી જગત હેરાન કરે, તપ કરવાથી દેવો પરેશાન કરે. તપમાં બોલીને લાગી જઈએ આપણે, એટલે પછી ઇન્દ્ર ગભરાય, પછી મેન કાણે રંબાણે, એ તારું પૂરો પછી જાઓ જરા જવાનું છે વડોદરામાં તપ ભંગ કરવા. શું કામ? બધા તપ બહુ કરે આજકાલ. અને એકાદનું જો તપ પરિપક્વ થઈ જાય તો પાછું ઇન્દ્રાસન જતું રહેશે. બધાને ખુરશીને બહુ પડી રહી આજકાલ તો, હે? હા, કારણ કે શાસન જતું રહે તો તેનું મહત્વ બતાવ્યું. પણ જપ કરવાથી જગત હેરાન કરે, તપ કરવાથી દેવો હેરાન કરે, પણ સ્મરણ કરવાથી કોઈ હેરાન કરે? અને સ્મરણ કરવામાં કશી કોઈની જરૂર નહીં. જપ કરવામાં બધા જ નિયમો લાગુ પડતા હોય તમને. સ્નાન કર્યા વગર જપ થાય નહીં, બરાબર? માળા થાય સ્નાન કર્યા વગર, પણ સ્મરણ કરવાનું કઈ એની જરૂર પડે? સ્નાનની કોઈ જરૂર છે નહીં. ખાલી હાલતા ચાલતા ફરતા કોઈ બી અવસ્થામાં ભગવાનનું સ્મરણ કરો, એનું ખૂબ મહત્વ બતાવ્યું. તો સ્મરણ કરવાથી કોઈ હેરાન આપણને કરે નહીં. સ્મરણ કરો, નિત્ય સ્મરણ ભગવાનનું કરવું. કોઈ બી અવસ્થામાં ભગવાનનું સ્મરણ કરો. તમે મુસાફરી કરતા પણ જો ભગવાનનું સ્મરણ કરો તો પણ ચાલે કે ના ચાલે? ચાલે નહીં. ઉલટું તમારી જે મુસાફરી કરતા હોય ને, તમારો પ્રવાસ એ યાત્રામાં પરિવર્તિત થઈ જતો, એટલું યાદ રાખવાનું. તમે પણ ઘરનું કાર્ય કરતા ભગવાનનું સ્મરણ કરો તો પણ ચાલે, એટલું યાદ રાખવાનું. જે સ્મરણ કરે ને એનું મરણ સુધરે જ છે, હે ને? એટલે ભગવાનને આપણે એટલી જ પ્રાર્થના કરવાની કે મારું મરણ તારા હાથમાં છે, પણ ભગવાન તમારું સ્મરણ તો મારા હાથમાં છે ને. અને એવી બુદ્ધિ અમને આપ કે હું તમારું નિત્ય સ્મરણ કર્યા કરું. ભલે ગણતરી થાય કે નહીં થાય, આપણે નિત્ય કર્મ આપણે જપ કરવા હોય અને કોઈ કામ્ય પ્રયોગ કરતા હોય, કામ્ય પ્રયોગ કે આના માટે જપ કરવાના છે 1.25 લાખનું અનુષ્ઠાન, એ કામ્ય પ્રયોગ કહેવાય કે આ કરવાથી આ કામ થવું જોઈએ. તો અગ્નિ પુરાણમાં એવું લખેલું છે કે જપ કર્યા વગર તમને, ગણતરી કર્યા વગર તમને ફળ મળે જ નહીં. પણ આપણે નિષ્કામ ભક્તિ કરવી છે તો એના કંઈ જપની કોઈ જરૂર છે નહીં. એટલા માટે આપણે કહ્યું છે ને કે બધાએ ભગવાનના નામનો જપ કરવો, સ્મરણ કરો, ભગવાન નિત્ય સ્મરણ કરો એમ કહ્યું છે. અને એ સ્મરણના માધ્યમથી પણ તમને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય, એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે ભગવાનનો જપ કરો. પછી તો નિત્ય નૈમિતિક કર્મની ચર્ચા બતાવી છે. નિત્ય કર્મ, નૈમિતિક કર્મ કોણ કયું કહેવાય? રોજ સંધ્યા પૂજા પાઠ કરી નિત્ય કર્મ જ છે ને આપણું. યજ્ઞ યાગાદિ કરો, નૈમિતિક કર્મ, આ બધુંનું મહત્વ બતાવવામાં આવ્યું છે. પછી ભગવાનની પૂજન અને એની ન્યાસ વિધિ કેવી હોય એની ચર્ચા બતાવવામાં આવી છે. કોઈ બી ભગવાનની પૂજા કરીએ પેલા ન્યાસ કરીએ, હે ને? નવચંડી હોય તો બ્રાહ્મણ ન્યાસ નહીં કરાવતા તમને? ન્યાસ કરાય પછી ત્રિખંડી મુદ્રા કરાવે, હે ને? આ બધી મુદ્રાઓ ને બધી ન્યાસ બધું કરાવે, એનું પૂજન બતાવવામાં આવ્યું છે. અને પછી તો અહીંયા સાંગોપાંગ ભગવાનની પૂજા કરીએ. કોઈ બી ભગવાનની પૂજા કરીને સાંગોપાંગ પૂજા કરવી હોય તો એ પૂજામાં આવરણ પૂજા કરો, અને એ પૂજાનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. જે ભગવાનના જે પ્રમાણે પૂજા કરતા હોય એની અંગ પૂજા કરીએ, આવરણ પૂજા કરીએ, એનું મહત્વ બતાવ્યું છે. પછી લિંગની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. શિવલિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ એનું મહત્વ બતાવવામાં આવ્યું છે. અને પછી તો લિંગ અને એના પ્રતિષ્ઠાનનું વિધાન બતાવવામાં આવ્યું છે. અહીંયા થોડુંક યોગ નિરૂપણ બતાવવામાં આવ્યું છે. યોગ કર્મ શું કૌશલમ. ગીતામાં ભગવાન બોલ્યા કે યોગ એ જ સર્વશ્રેષ્ઠ સાધન છે.
અને યોગ કરવા માટે શું કરવું પડે? તો ધ્યાન સમાનન તીર્થ તપ યજ્ઞા ધ્યાન સે પાયે કેવલ યજ્ઞા. ધ્યાન સમાન આપણેથી યોગ થઈ શકે જ નહીં. અને જે મનુષ્ય યોગ કરવો હોય એ મનુષ્ય આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે અતિશય જાગનારો માણસ પણ યોગ કરી શકતો નથી, અને અતિશય જે ભૂખ્યો રહેનારો હોય એ પણ માણસ યોગ કરી શકતો નથી. એટલું યાદ રાખવાનું. અતિ સર્વત્ર વર્જયેત, એટલું યાદ રાખવાનું. અતિ સર્વત્ર વર્જયેત. અતિશય ઊંઘ્યા રહેનારો માણસ પણ યોગ નથી કરી શકતો, અને અતિશય જાગનારો માણસ પણ અતિશય યોગ કરી શકતો નથી. અને આ બધી બાબતમાં આપણે સ્વતંત્ર પણ નથી. એટલું યાદ રાખવાનું. આપણે નક્કી કરીએ ને કે ઊંઘવામાં કે જાગવામાં આપણે સ્વતંત્ર ખરા? નહીં. નક્કી કરીએ આપણે કે આજે મારે ખરેખર છે ને ઊંઘી જ જવું છે, બહુ થાકી ગયો છું, પણ તે કડે ઊંઘ જ ના આવે ને તો આપણે આરોટ્યા જ કરીએ. આપણે એ તારે 12:30, 1, 1:30, 2 વાગે ઊંઘ જ ના આવે, આખી રાત પછી જાગ્યા કરીએ. એટલે મનુષ્ય ઊંઘવામાં પણ સ્વતંત્ર નહીં, મનુષ્ય જાગવામાં પણ સ્વતંત્ર નહીં. નક્કી કર્યું હોય કે આજે શિવરાત્રી છે, શિવ પૂજન કરવું જ છે ને મારે જાગવું જ છે, તો બ્રાહ્મણોના મંત્રોચ્ચાર થતા હોય, બધા ઓમ નમઃ શિવાય કરતા હોય, છતાંય છેલ્લા પ્રહરમાં તો જોકો આવી જ જાય આપણને. યજમાનને તો આવે પણ બ્રાહ્મણોને હોય આવી જાય. કેટલી વાર તો બ્રાહ્મણો ઊંઘી જાય. હા કે હા, પછી મહિમનંદ બ્લેસ વિષ્ણુ સત્ર પાઠ જતો રહે, પછી એવું થાય, ઊંઘાઈ જાય. કારણ કે મનુષ્ય ઊંઘવામાં અને જાગવામાં સ્વતંત્ર નથી. એ જ પ્રમાણે મનુષ્ય ભૂખ્યા રહેવામાં પણ સ્વતંત્ર નથી, અને મનુષ્ય ખરેખર ભોજન કરવામાં પણ સ્વતંત્ર નથી. એટલું યાદ રાખવાનું. ભોજન કરવામાં પણ સ્વતંત્ર નથી જ. આપણે થાળી પર બેઠા હોય ભોજનની, એને કામ કોળીઓ લેવા જતા હોય ને એવો ફોન આવી જાય ને, ખરેખર તે કડે મૂકી જ દેવું પડે. અને પછી એક્સિડન્ટ થયો અને પછી જઈએ, ત્યાંથી આપણે હોસ્પિટલ લઈ જઈએ, ત્યાંથી એ કરાવીએ ને બધું કરતા 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 આખો દિવસ વ્યતીત થઈ જાય, અને તે કડે ખરેખર ભૂખોય ના લાગે આપણને. લાગે? એટલે મનુષ્ય જમવામાં પણ સ્વતંત્ર નહીં, ભૂખ્યા રહેવામાં પણ સ્વતંત્ર નહીં. હા, નક્કી કર્યું કે એકાદશી છે આપણે, અને આજે આપણે એકાદશી કરવી જ છે, અથવા પ્રદોષનું વ્રત કરવું જ છે, અને પછી એ જ દાડે બાજુવાળો આપણને સમોસા લઈને આવે ને તે ખાવાનું મન થઈ જાય ને પછી ધીરે રહીને આપણે સમોસા ખાઈ લઈએ. હા, કારણ કે એની સુગંધ જેટલી સરસ આવે એટલે પછી હું આમ મને આપણું કાબુમાં રહે ખરું? પછી તે ઘડીએ જરાય ના રહે તે ઘડીએ. એટલે મનુષ્ય ભૂખ્યા રહેવામાં પણ સ્વતંત્ર નથી. અને એટલું યાદ રાખવાનું કે મનુષ્ય જીવવામાં પણ સ્વતંત્ર નથી, અને મનુષ્ય મરવામાં પણ સ્વતંત્ર નથી. એટલું યાદ રાખવાનું. છે આપણે સ્વતંત્ર જીવવામાં કે મરવામાં? જીવનમાં બહુ કંટાળી ગયેલો માણસ કે હું મરી જવું સારું, એટલે પછી નક્કી કર્યું કે મરી જ જવું છે. હવે એટલો બધો કંટાળ્યો, નક્કી કર્યો કેવી રીતે મરવું, કે આપણે ફાંસી ફંદો લટકાવી દઈશું. બજારમાં દોરડું લેવા ગયો માણસ, વિચાર કર્યો કે દોરડું આજકાલ બધું એવું મળે, મારું વજન નહીં બેઠી શકે તો દોરડું તૂટી જશે, હું નહીં મરું તો. એટલે શું કહ્યું? રિવોલ્વર લઈ આવ્યો, બંદૂક લઈ આવ્યો, ગોળી મારીશું, મરી જવાશે. અને એ કંઈ આપણને નહીં આવડે, નિશાન બરાબર ન લાગે તો એ બજારમાંથી ઝેર લઈ આવ્યો, વિસ્પાન કરી લઈશું, બધું હાથે કરીશું, મરાશે કે ના મરાય. એટલે ફાંસીનો ફંદો તૈયાર કર્યો, એને ગળામાં લટકાવી દીધો, ટેબલ પર ભરી ચડ્યા, અને એક હાથમાં ઝેર અને એની ફાંકી તૈયાર કરી અને મોઢામાં મૂકી અને રિવોલ્વર મારવાની તૈયારી કરે. અને પેલું ટેબલને લાત મારી પડે ને તો લટકે ને, બાકી તો આખી ઊભો જ રહે, કશું થાય જ ના. એને શું થાય? થાય કશું? એટલે ટેબલને લાત મારી અને એ જ સમયે બંદૂકની ગોળી ચલાવી, આગું થઈ ગયું, ઉપર વાગી ગઈ, દોરડું તૂટી ગયું. દોરડું તૂટી ગયું, પણ પેલું ફાંસી એ હતું ને ગરું, એટલે ગરું તો થોડું ફિટ થયું, એટલે અંદર ઝેર ઉતર્યું નહીં, ઉલટી આવી ગઈ, ઝેર બધું બહાર નીકળી ગયું. આ ત્રણ પ્રયાસ કર્યા છતાં મનુષ્ય જીવતો નીકળ્યો. બોલો, વિચાર કરો. કારણ કે મનુષ્ય મરવામાં પણ સ્વતંત્ર નથી, અને મનુષ્ય જીવવામાં પણ સ્વતંત્ર નથી. એટલું યાદ રાખો. બાકી કોઈ બી મનુષ્યને મરવાનું ગમે ખરું? અને લગ્નને દાડે ગમે? લગ્નને દાડે ના મરવાનું ગમે. લગ્નનું કોઈ દાડો મરવાનું ગમે જ ના આપણને. કોઈ દાડો ડોસીમાં કહે છે કે બહુ કંટાળી ગઈ છું, આટલો બધો ભાર મારાથી ઉપડાતો નથી, હે યમરાજા હવે કંઈક કરો, મારું મોત આવી જાય તો સારું. એટલે યમરાજે તરત જ માણસો મોકલી આપ્યા. કોણ? તે કહું યમરાજા. કમ? તો કે હું તમે બોલાવ્યો ને કે યમરાજા મૃત્યુ આવી જાય, હું મૃત્યુ જ છું. ના ના, એમ કંઈ જરૂર નથી, પણ આ તો બધું છાણા છે ને મારાથી ઉચકાતા નહોતા, એટલે તમે ઉચકીને મારા માથા પર મૂકી આપો કે છે. બોલો,
એટલે યમરાજા પાસે પણ છાણા મુકાઈ દે એવું આપણું જીવન છે, વિચાર કરો. એટલે કોઈને પણ મરવાનું પણ ન ગમે. એટલે મનુષ્ય મરવા માટે પણ સ્વતંત્ર નહીં, જીવવા માટે પણ સ્વતંત્ર નહીં. અને અહીંયા એ જ કહ્યું છે કે મનુષ્ય જે યોગ કરવો હોય એને ભોજન પર પણ કંટ્રોલ રાખવો હોય, ઊંઘ પર પણ કંટ્રોલ રાખવો પડે, અને નિત્ય પરમાત્માનું ધ્યાન કરવું પડે. અને ધ્યાન કરે તો એનો યોગ સિદ્ધ થાય છે. એ ચર્ચા બતાવી પછી બધા મુનિઓ પણ ત્યાંથી નૈમિષારણ્યમાંથી ગમન કરે છે. અને નૈમિષારણ્ય ક્ષેત્રમાંથી ગમન કરી સૂતજીને નમસ્કાર કરે અને જે પ્રમાણે ભગવાનની ચર્ચા, ભગવાનની કથા સંભળાવી એ બદલ ભગવાનને નમસ્કાર કરીને આભાર વ્યક્ત કરે. અને નૈમિષ મેં કરી પૂર્ણ દીર્ઘ યજ્ઞા યાત્રા ચલે ઋષિ લઈ વિધિયાગના. અને નમસ્કાર કરી ભગવાનને સ્મરણ કરી, ભગવાનનું પૂજન કરી અને દરેક ઋષિ મુનિઓ ત્યાંથી પોતપોતાને સ્થાને જાય છે. બધા મુનિઓનો મોક્ષની ચર્ચા બતાવવામાં આવી છે. અને પછી તો અહીંયા નંદિકેશ્વર અને સનકાદિકોનો જે સમાગમ થયો હતો એમની ચર્ચા, ત્યાં પણ નમસ્કારને એકબીજાનેથી વિદાય લે છે, કથા બતાવી. અને પછી મુનિઓ કહે કે હે સર્વ મુનિઓ, આ પરમ વેદ સનતકુમારજીએ વ્યાસને સંભળાવ્યો અને એ જ વેદવ્યાસજીએ મારા આ પરમ જ્ઞાન શિવપુરાણ મને સોંપ્યું. અને હવે મેં મારા ગુરુદેવની આજ્ઞાથી મેં તમને સંભળાવ્યું. આ એ જ શિવપુરાણ સર્વોત્તમ પુરાણ છે કે જેનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે ચાર પદાર્થો પ્રાપ્ત થાય છે. અને આવું જ આ પુરાણ સંભળાવતા તમારા લોકોની સાથે મારું પણ કલ્યાણ થયું છે. વક્તાનું પણ કલ્યાણ થાય એટલું યાદ રાખવાનું છે, હે ને? પ્રશ્ન પૂછનારનું કલ્યાણ થાય, કથા સાંભળનારનું કલ્યાણ થાય અને કથા કહેનારનું પણ કલ્યાણ થતું હોય. કારણ કે અમારે તો કેટલા બધા ફાયદા. કથા કહીએ તો ખરા, પણ અમે અમારી કથા અમારા મોઢે પણ અમારી કથા સાંભળતા પણ હોઈએ. એટલે સાંભળીએ પણ ખરા. કહેવાથી અમારી જીભ પવિત્ર થાય, સાંભળવાથી અમારી વાણી પવિત્ર થાય, અને છેલ્લે પાછી દક્ષિણાએ મળે પાછી, એ ખરું ને? એટલે એ કલ્યાણ થાય મારું તો. હા, તો અહીંયા એ જ બતાવવામાં આવ્યું છે કે બધાનું કલ્યાણ થાય છે. અને આ રીતે સૂતજીને કહી ત્યાંથી ચાલ્યા ગયા. અને પછી બધા ઋષિઓ પ્રયાગમાં જઈ પોતપોતાના મહાન યોગ પરિપૂર્ણ કર્યા. અને પછી જોયું કે બધા પાપ વધતા જાય છે, કળિયુગ પણ આવી રહ્યો છે. અને એ જોઈ બધા કાશીધામમાં ગયા અને પાશુપાત નામના મંત્રથી મુક્તિની કામના દ્વારા પાશુવ્રત નામનું વ્રત કર્યું, જેનાથી એમને બધી સિદ્ધિ પ્રાપ્ત થઈ, એનાથી ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થયું. અને એવો બધા શિવ ધ્યાનમાં બધા મગ્ન બની ગયા. એવી જ આ શિવ પુરાણની કથા આપણે કેટલી કેવી, કેટલી સાંભળવી. કારણ કે આ તો ભગવાનની કથા અનંત છે. હરિ અનંતા, હરિ કથા અનંતા. એનો કોઈ પાર આવી શકે એમ જ નથી. પણ જે આમ તો અમારો વિષય, મુખ્ય વિષય શ્રીમદ ભાગવત છે. આ શિવ પુરાણની આ રીતે કથા તો મેં પહેલી જ કથા કરી એમ કહેવાય. હા, એક વખત મેં ઘરમાં બેન શિવ પુરાણ વાંચી આપ્યું હતું ખરું યજમાનને. કારણ કે આવડતું નતું, શું કરું. પહેલા 2 થી 3 કથાઓ આવી પણ ખરી, પણ નહીં કરતા. એટલે બીજા કોઈને સોંપી દીધી તો ના પાડી દીધી. પછી એક અમારા યજમાન છે, અમને મને કહ્યું મહારાજ તમારે જ કરવાની છે, તમે ખાલી વાંચી જશો ને અને પૂરું નહીં વાંચો તોય ચાલશે, આવું કહ્યું હતું. બોલો મને એમને. અને આપણી ઘેર જ છે, આ ઘર છે, ઘર બેન તમે તમારો પાઠ કરતા હોય મને કથા સાંભળી આપો. અને આ રીતે મેં એમની શિવ પુરાણની આરંભ કર્યો. પછી શિવ પુરાણ કથા કરતા પહેલા પણ કોઈકના આશીર્વાદ તો લેવા પડે ને. એટલે હું સ્મરણ કરું, પૂજ્ય વિરંચી પ્રસાદ શાસ્ત્રીને યાદ કરું, હે ને? એમને મને બહુ સહકાર આવ્યા શ્રીમદ ભાગવતની કથામાં અને શ્રીમદ શિવપુરાણની કથામાં પણ. જો મને આ બોલવાની જે શક્તિ આપી હોય, બોલવાનો ચાન્સ આપ્યો હોય તો એમને આપ્યો. હું એમને પણ સ્મરણ કરીને યાદ કરું. અને આ જે કથાનું આયોજન થયું એ પહેલાં હું એમને ત્યાં ગયો હતો થોડાક સમય પહેલાં. ત્યારે મને એમણે બોલ્યાને એટલું જ કહ્યું કે તારે જરાય ગભરાવાનું નથી, તો શ્રીમદ ભાગવતની કથા કરે છે ને. અને એટલું યાદ રાખવાનું કે શ્રીમદ ભાગવતની કથા કરનાર બધી જ કથા કરી શકે છે. અને
તું એને ન્યાય આપી શકીશ, ખાલી અધ્યયન કરજે. આ પ્રમાણે આ જે પુસ્તક છે એમને આપેલું મને, આ જે પુસ્તક પણ એમને આપ્યું, ઘણી બધી પુસ્તકો આપી અને એમને આશીર્વાદ આપ્યા. અને આ સાલ મને એમને જ આપેલી અને કહ્યું હતું કે આ તને આશીર્વાદ છે, જા તું સરસ કથા કરજે જા. આ પ્રમાણે એમને પણ આશીર્વાદ મને પ્રાપ્ત કરાવ્યો. બાકી ગુરુ વગર તો જ્ઞાન મળે જ નહીં ભાઈ, ગમે તેટલું હોય ગુખણ્યું હોય પણ નહીં, ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. અને એમને એક મને બળ પ્રાપ્ત થયું અને થોડું અધ્યયન કરીને આજે કહેવાયું છે એ ભગવાનની કૃપાથી કહેવાયું, ગુરુના આશીર્વાદથી પ્રાપ્ત કરાયું. અને અહીંયા એ જ કહ્યું કે આ શિવ પુરાણની કથા આપણે એક વાર પણ જો સાંભળીએ તો બધા જ પાપોનો નાશ થાય છે અને એ સદા શિવ ભક્તમાં પણ શિવ ભક્ત થઈ અને મોક્ષ પદની પ્રાપ્તિ કરે છે. કળિયુગમાં આ નિત્ય પ્રતિદિન ભગવાન શિવની કથા ચાલ્યા જ કરશે, ચાલતી જ રહેશે. અને આપણે સાંભળવાની અને વાંચવાથી અને એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ શિવ પુરાણનું અત્યંત મહત્વ છે. અને પછી તો જે રીતે શ્રીમદ ભાગવતજીના આપણે પણ ઊંચા હાથ કરીને જે શ્લોકો બોલીને ભગવાનને પ્રાર્થના કરીએ એ પ્રમાણે આપણે પણ અહીંયા વિરામ તરફ જઈએ એ પહેલા આપણે ભગવાનને બધાએ પ્રાર્થના કરવાની. અને ઊંચા હાથ કરીને જે શ્લોક બોલાવો, જો તમને આવડે તો બોલજો, ના આવડે તો ખાલી સાંભળજો, બરાબર? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એતદ શિવ પુરાણસ્ય વક્તુ શ્રોતુશ્ચ સર્વદા સગુણઃ સસુતઃ સૌમ્ય સૌમ્ય કરોતુ શશંકર એતદ શિવ પુરાણમ હિ શિવસ્યાતિ પ્રિયં પરમ ભુક્તિ મુક્તિ પ્રદમ બ્રહ્મા સંવેતં ભક્તિવર્ધનમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધનૈઃ શંભુ ચરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. શંભુ બધાય પ્રેમથી બોલો, આ સુધી બધાને આવડે છે. માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. તમે ભક્તો ના દુઃખ હર નારા શુભ સૌનું સદા કરનારા
દર્શન શિવ આપો. શંભુ ચરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. અંગે ભસ્મ શ્મશાનની ચોડી સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે ભસ્મ શ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો. દયા કરી દર્શન શિવ આપો. શંભુ ચરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાવો. દયા કરી શિવ દર્શન આપો. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જવા ચાહે છે. મારું ચિતરો ત્યાં છે. સારા જગમાં છે તું વસુ તારા માહુ શક્તિ આપો. દયા કરી દર્શન શિવ આપો.